हेलो गाइस, आज आ भी चुके हैं नव वीडियो। ये है आम जिंदगी और अब है मेंटोस वाली जिंदगी। હેલો ગાઈઝ, આજે આપણે આવ્યા છીએ ઘૂઘરાનો વિડીયો લઈને। ઘૂઘરાના મસાલા માટે આપણે સૌપ્રથમ બટેટા લઈ લેવાના છે, વટાણા લેવાના છે અને કુકરમાં પાણી મૂકી અને તેને તેમાં બાફવા મૂકવાના છે। આ રીતે પાણી મૂકી અને તેને તેમાં બાફવાના છે। તો મેં બાફવા મૂકી દીધા છે બટેટા અને વટાણા અને તેમાં થોડું મીઠું નાખી અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરીને तो हमारे चैनल सब्सक्राइब करना को अवनवी वीडियोज माटे અને બેલ આઇકન દબાવી દો જેથી કરીને અમારી નોટિફિકેશન આવી જાય નવા નવા વિડીયોની। એક સાઈડ બટેટા અને વટાણા બફાય છે ત્યાં સુધી બીજી સાઈડ શું કરવું તે મમ્મી હવે કહેશે। આપણે લોટ ચાળી લેવાનો છે મેંદાનો 400 ગ્રામ। આ 400 ગ્રામ લોટ લીધો છે મેં અને તેને ચાળી લેવાનો છે। આ રીતે તેમાં મીઠું એડ કરશું આપણે અને 3 પાવરા તેલ નાખશું। આ રીતે 3 પાવરા તેલ નાખી મૂણ નાખી અને સેજ ગરમ પાણી સેતું પાણીથી લઈ અને લોટ બાંધશું તેથી ઘૂઘરા ક્રિસ્પી બનશે। આ રીતે તમે ઘૂઘરા બનાવશો તો તમારે ઘૂઘરા બહુ જ ક્રિસ્પી અને સરસ બનશે। આ રીતે લોટને મૂણ એક રસ કરી લેવાનું છે આપણે બધું એક આ રીતે મિક્સ કરી અને મુઠ્ઠી વડે તેટલું મૂણ થઈ જાય છે। આ રીતે લોટમાં પાણી નાખી અને મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો લોટ મિક્સ થઈ રહ્યો છે। થોડું થોડું પાણી એડ કરતો કરતો તમારે લોટને આવી રીતના બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો મેંદાનો લોટ જે પોચો જેવો થઈ ગયો છે। આપણે તેને રાખી મૂકવાનો છે 15 થી 20 મિનિટ માટે। તેમની અંદર તેલ પહેલાં આપણે ઉપર લગાવી દેવાનું છે। જો તમારે ભીનું કપડું માથે રાખવું હોય તો પણ તમે રાખી શકો છો। આ રીતે પોચો લોટ હોય છે પછી તે કઠણ થઈ જાય છે। બીજી તરફ આપણે ચટણી મૂકી દઈશું। આજે મેં ચટણી તૈયાર લાજવાબ પેકેટથી બનાવી છે। આ રીતે તમે જોઈ શકો છો પાવડરને તેમાં મિક્સ કરતા જ પાણીમાં ઉમેરતા જ તે એકદમ ચટણી જેવો શેપ લઈ લે છે ને ચટણી એકદમ રેડીમેડ તૈયાર બની જાય છે। કારણ કે આજે મારે ગેસ્ટ આવ્યા હતા એટલે મારે ટાઈમ નહોતો તો મેં ઝડપથી બનાવ્યા છે। આ તમે જોઈ શકો છો કુકરમાં બટેટા પણ બફાઈ ચૂક્યા છે આપણા। મમ્મી કેટલી સીટી કરવાની આ બટેટા બાફવા માટે? 3 સીટીમાં થઈ જાય છે તૈયાર। અને આપને ખબર કેમ પડે કે આ બટેટા બફાઈ ગયેલા છે? આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું છે। આપણે મસાલામાં હવે અડધી ચમચી મીઠું નાખ્યું છે। તમે જે રીતે ખાતા હોય તે રીતે અડધી ચમચી ધાણા જીરું અને તીખાસ જે રીતે તમે ખાતા હોય તે રીતે ઉમેરી શકો છો। આ 5 ચમચી હિંગ લીધી છે મેં। અમારે ઓછું તીખું ખાય છે એટલે મેં અડધી ચમચી જ ચટણી ઉમેરી છે। અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે। ત્યારબાદ તેમની અંદર લીંબુ પણ એડ કરી દેવાનું છે। જો તમારે આદુ અને મરચાંની પેસ્ટ નાખવી હોય તો તમે નાખી શકો છો, પરંતુ અત્યારે ઉનાળાનો સમય છે તો ન નાખો તો જ સારું છે। ત્યારબાદ આપણે ખટાશ ગળાશ માટે શક્કર એડ કરી દીધેલી છે। પહેલાં ખટાશ માટે લીંબુ અને પછી શક્કર જેથી કરીને સ્વાદ જળવાઈ રહે। ત્યારબાદ એની અંદર આપણે ધાણાભાજી એડ કરી દીધી છે જેથી લીલાશ જેવો કલર આવી જાય મસાલાનો। આ રીતે આપણે બધું એક રસ કરી લેવાનું છે મસાલાને। તમે જોઈ શકો છો મેં તીખાસ ઓછી રાખી છે। તમારે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મસાલો કરી શકો છો। આ બીજી તરફ આપણો લોટ પણ તૈયાર છે। તમે જોઈ શકો છો આપણે ઢીલો લોટ બાંધ્યો તો એમાંથી આ ગરમ પાણીના હિસાબે તે પાછો ફરી કઠણ થઈ જાય છે। એક સરખા લુવા કરી લેવાના છે અને પછી તેની પાતળી નહીં ને જાડી નહીં એવી પૂરી વણવાની છે આપણે। તમે જોઈ શકો છો પૂરી વણી દેવાની છે આપણે આ રીતે। આની થિકનેસ હું તમને હમણાં બતાવીશ। આ રીતે પૂરી વણી અને તેને સ્ટફિંગ તેમાં ભરવાનું છે। બહુ આછી પૂરી ન કરી નાખતા, નકર તમારે તે ઘૂઘરા ફાટી જવાનો પણ ડર રહેશે। તમે જોઈ શકો છો મેં પૂરી તૈયાર કરી લીધી છે। તેમાંથી એક પૂરી લઈ અને એમાં આપણે હવે સ્ટફિંગ ભરશું। આ રીતે
તમે જોઈએ તેટલું થોડું વધતું સ્ટફિંગ ભરી શકો છો. અમારી સ્ટફિંગ આ રીતે ખાય છે એટલે ઓછું અમે ભરીએ છીએ. પછી તેને આપણે બધી કાંગરીને ચોંટાડી દેવાની છે પાણીની મદદથી. આ રીતે ઘૂઘરાને ખુલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછી દબાવીને કાંગરી ઝીણી ઝીણી આ રીતે નખથી વાળી લેવાની છે. મમ્મી આવી રીતના જ મને ન આવડે, આ તો અઘરું પડી જાય મારા માટે. તો એની હું બીજી પણ તને ટ્રીક હમણાં બતાવીશ. જો આ રીતે તમને કાંગરી ન આવડતી હોય તો તમે કાંટાની મદદથી પણ આ રીતે કાંગરી પાડી શકો છો. આ ખૂબ સરળ રીત છે. જો તમને કાંગરી ન આવડે તો તમે આ રીતે કરી અને દબાવી અને ઘૂઘરાને તળી શકો છો, જેથી કરીને તમારો ઘૂઘરો ખુલે નહીં. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આવી ગયા બાદ થોડું ધીમું તેલ રાખવાનું છે. આ રીતે મીડિયમ ફ્લેમ કરી અને તળી લેવાના છે. મીડિયમ ફ્લેમ રાખશો જેથી કરીને અંદરનો જે મસાલાનો જે ભાગ છે તે પણ અંદરથી બફાઈ જશે સરખી રીતે અને બહારથી પણ કડક રહેશે. અને ક્રિસ્પીનેસ જે આવશે મીડિયમ ફ્લેમની અંદર તે તમને તમારા માટે આ ટિપ્સ છે. તમે જો હાઈ રાખી દેશો તો બહારથી તો તમને મજા આવશે ખાવાની, પણ અંદર કાચું રહી જશે. બળી ન જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. ધીમા તાપ પર સરસ રીતે બફાઈ જાય છે અને કડક પણ થઈ જાય છે. આ ઘૂઘરા આ રીતે મેં બનાવી લીધા છે. તો હવે સમય આવી ચૂક્યો છે ઘૂઘરાની સજાવટ કરવાનો. તેના માટે આપણે સેવ છે, ડુંગળી છે, ત્યારબાદ તેમની અંદર અમે ચટણી બનાવેલી છે. આ રસિકભાઈની જે ખાટી ચટણી છે જે ગુજરાતીઓને બધાને ખબર જ હોય છે. આ છે આપણે બનાવેલી લાલ ચટણી. જો તમારે લસણની ચટણી એડ કરવી હોય તો કહી શકો છો, પણ હું રાત ઉપર લસણ નથી ખાતા તેથી કરીને અમે નથી બનાવેલી. ત્યારબાદ આપણે ઘૂઘરાની પ્લેટ તૈયાર કરવા માટે ઘૂઘરા લઈ લીધા છે. આપણે ઘૂઘરાને આ રીતે વચ્ચેથી ભાંગી લેશું અંગૂઠાની મદદથી અને પછી તેમાં ચટણી રેડશું. આપણે લાજવાબ ચટણી રેડી છે માથે તેની ઉપર. આવી રીતના સ્કૂલની અંદર કોણે કોણે ખાધેલા છે આવી રીતના ખાડા પાડી પાડીને ઘૂઘરા? કોમેન્ટ કરજો જલ્દી મને કે કોને આવી રીતના ખાધેલા છે ઘૂઘરા. મેં તો બહુ ખાધેલા છે આ. ત્યારબાદ માથે રસિકભાઈની આ લીલી ચટણી છે એ એડ કરવાની છે. પછી ડુંગળી એડ કરવાની છે, સેવ એડ કરવાની છે. ત્યારબાદ ફરી એકવાર માથે લાલ ચટણી એડ કરવાની છે. માથે થોડી લીલી ચટણી એડ કરવાની છે અને ત્યારબાદ ધાણા ભાજીથી સજાવી લેવાની છે. તો તૈયાર છે તમારી આ ઘૂઘરાની ડીશ. હવે તમે ટેસ્ટ કરીને જોઈ શકો છો. આપણે ભાંગી અને જોશું. આ તમે જોઈ શકો છો ખૂબ સરસ ક્રિસ્પી બન્યા છે ઘૂઘરા. જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમારે તે રીતના ન ખાવી હોય તો આવી રીતના પણ તમે ડીશ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.